પંચમહાલના શહેરા તાલુકા પંથકમાં શિયાળાની ઠંડીમાં જ ચોર ટોળકી સક્રિય થઈને ચોરીનો અંજામ આપ્યો હતો। બનાવની વાત કરીએ તો શહેરા તાલુકાના સુરેલી ગામની એક કરિયાણાની દુકાનમાં તસ્કરોએ દુકાનની પાછળનો ભાગ તોડીને દુકાનની અંદર પ્રવેશ કરીને રોકડ રકમ સહિત ચોરી કરી 9-11 થઈ ગયા હતા। જોકે દુકાન માલિક સવારમાં દુકાને આવતા જ અંદરનો સામાન વેરવિખેર થયેલો જોવા મળતા દુકાન માલિકને ચોરી થઈ હોવાનું લાગતા પોલીસને જાણ કરી હતી। જોકે બનેલી આ ઘટનાને લઈને ગામમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। મારું નામ પગીત જનકકુમાર ગાપસિંગ છે। હાલ રહે મંગલયાણા સુરેલી ગામની અંદર ખજૂરી સ્ટેશન પર મારી દુકાન આવેલી છે અને જે દુકાન 29/12/2025ના રોજ રાબેતા મુજબ બંધ કરીને ઘરે ગયેલ હોય અને સવારના 8 ને 12 મારી દુકાન શટર ખોલું છું। મારા નોકર શ્રી ગણપતિ સમરસિંહ સાથે દુકાન ખોલતા સવારના દુકાન ખોલતા પાછળના ભાગે શટર ખોલતા દેખાઈ આવ્યું કે દુકાનની અંદર પાછળના ભાગમાં બકોલું પડે છે। બકોલું પડતા મેં જાણ કર્યા, મારા નોકરે મને જાણ કરતાં મેં જાણ કરેલું હોય કે દુકાનની અંદર ચોરી થયેલી હોય છે અને જે રોકડ રકમ 25 થી 30 હજાર રૂપિયા જે હતી મારા કાઉન્ટરની એલિમેન્ટના તગારાની અંદર જેની ચોરી થયેલ મને જાણ થયેલી છે। શહેરા પોલીસ સ્ટેશન મેં જાણ કરેલ છે। પોલીસ સ્ટેશનથી હજુ સુધી મને કોઈ રિસ્પોન્સ મળેલ નથી। શું નામ તમારું? મારું નામ પગીત જનકકુમાર ગાપસિંગ।